કરવું જોઈએ હવે તારે? શું થયું? તારી માનો હજુ કીધું નહોતું. તમારો છોકરો પોતાની જાત બહાર જઈને એક છોકરી હારે પ્રેમ કરતા પકડાયો છે. ન વિચાર એ છોકરી કોણ હશે? ટાપુ એક નાનકડી નહીં, એ છોકરીનો ભાઈ. ઉત્કર્ષ, જો મારા છોકરાથી એમ કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે. મહેરબાની કરીને માફ કરી દો. આપણા ગામની પાછળની ભાગોળમાં શું છે? એક છોકરાએ શેર માને છે. શેર એક છોકરી હારે પ્રેમ કરતા પકડે છે. આખા ગામની વચ્ચે મારા હાથથી ટોટીઓ ભાગ્યો હતો. ક્યાં અડ્યો છે કોઈના? જ્યાં જ્યાં અડ્યું છે ને એટલા બધા અંગો કાપી છે અને હાથે હાથે થયા. ના 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 આવું ના કરશો. એકનો એક છોકરો છે મારો. હું તમારા પગે પડું છું. વચ્ચેથી હટો તો. માફ કરી દો, માફ કરી દો. તમે જ્યાં કહેશો ને એ હું કરીશ. વચ્ચેથી હટો તમે. જુઓ, હું તમને વચન આપું છું, આજ પછી સર કોઈ દાડો મારા છોકરો તમારી બેનને નહીં જોવો. અમે આ ગામ છોડીને જતા રહીશું. અમે અમે આ ગામ છોડી જતા રહીશું. કોઈને કઈ ખબર નહીં પડે, કોઈ તમારી વિશે કોઈ વાત નહીં કરે. મમ્મી તું આ શું બોલે? કાલ હવાર સુધીનો ટાઈમ આલું છું આ ગોમ છોડી શકાય. જો કાલ હવાર આ ગોમમાં દેખાય તો આ ઘરમાંથી આની અર્થી જ નીકળશે. હું કરું ત્યાં? હું કરું? મમ્મી મારથી આ ગામ છોડીને નહીં જવાય. મારે એની હાથે જ રહેવું હોય મમ્મી. ચૂપ થઈ જા. મારી નુકસાન લોકો આપણને તારા બાપાને હું ખોઈ ચૂકી છું. તારે નથી ખબર. મમ્મી મારથી આ નહીં થાય. ચૂપ થઈ જા અને જઈને તારો થેલો પહોંચ. કાલે કાલે આપણે ગોપાથી નીકળી જઈએ છીએ અમારમાં. ચાલ.
પેલા રાધિકા કઈ સમાચાર મળ્યા? ઉતલા કેમ છે તું ભઈલા? તું મારું મૂકને એમ કે પેલા રાધિકાના કઈ સમાચાર મળ્યા? અલા અમે એના ઘરની આસપાસ તપાસ કરેલા પણ એ 2 દાડાથી ઘરની બહાર જ નહીં નીકળી. ગપ્પા મારવાની બહુ ચિંતા થાય યાર. એનો ભાઈ ને ગમે એ કરી નાખે એવો. તું ગમે એમ કરીને એની યાર વાત કરને યાર. પણ કમનું કરવાનું યાર. મને નહીં ખબર યાર મને. તમે પ્લીઝ મારી મદદ કરો ને યાર. ગપ્પા કંઈક કર ને. કાંતિ તું તો કંઈક કર યાર. હા તું રડીશ નહીં, કરીએ અમે. ગપ્પા કંઈક કરો યાર. કરીએ છીએ કંઈક. કોઈ જોઈ જાય નહીં પહેલાં મારે નીકળવું પડશે. તમે ગમે એમ કરીને સમાચાર મળે એટલે મને કહી દેજો ને. હા હું જાઉં છું ભાઈ. ધ્યાન રાખજો. હા. ખંડરભાઈ કેમ છો? આપણે માસી નથી ઘરે? ના. માસા કોમ છો? ના એટલે અમે શું પેલા કોંતાબેન ખરી કે એમના ઘરે આવ્યા હતા તો બધા બેઠા હતા અને બેઠા બેઠા બધાને થયું કે હેડો ચા પીએ. તો કોંતાબેન ચા બનાવવા ગયા અને ચા બનાવવા જેવા ગયા કે ત્યારે ખબર પડી કે ખોડ તો પતી ગઈ છે. તો એમણે કીધું કે બાજુમાં રાધિકાનું ઘર છે તો તોકડ જઈને ખોડ લઈ આવે. તો આ ખોડ લેવા આવ્યા તો હેડો. કોમ છે કોઈ? હા એટલે પેલું આ ઉંચકવામાં મદદ જોઈશે કે? આખું ખોડનું બોરું લઈ જવાનું છે? ના વાડકી જ જોઈએ છે. તો ઊભો રહે. રાધિકા 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 લે. થેન્ક યુ કંદરભાઈ. થેન્ક યુ કંદરભાઈ. કંદરભાઈ હું શું કહેતો હતો પેલું શું કહેતો હતો કે પોતું સારું મારીને રાખ્યું છે ને બધું ચોખ્ખું છે અને જીભ તો બહુ ચાલે છે. ના 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 આપણે એટલે એટલે સાપ 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 નીકળ્યો અહીંયાથી. અહીંયા જોયો હમણાં. અહીંયા? હા આવડો મોટો આવડો લાંબો સાપ હતો. આગળ 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 શું જોયો છે નહીં? આ તો જતો રહ્યો હશે. ફરીથી આવે તો કહે. હા ને હેડા. ઊભો રહે. ચાનો 1 કપ મારી હારે મોકલાવજો. હા એ તો મોકલાવાનું જ હોય કે પણ તમને ભાવશે નહીં. પેલી દૂધ વગરની બનાવીએ છે ને અમે. ચમ? હા એટલે હમણાં શું પેલું આમ બોડી બિલ્ડિંગ ને બધું ચાલુ કર્યું છે એટલે ચરબી વાળું નહીં ખાવાનું બધું. હેડો હું જાઉં. હા મારા પાછો કસરત તો ટાઈમ થઈ ગયો છે. અલા મેં ઘરમાં બધે જોઈ લીધું, રાધિકા ક્યાંય નહીં. ક્યાંય નહીં એટલે ઘરમાં ના હોય તો બીજે ક્યાં હોય? જો ઉત્કર્ષ તું ચિંતા ના કર.
અમે છીએ કે અમે કરશું કંઈક. હા, તું ચિંતા ના કરે બસ. એને લગ્ન તો નહીં કરાવી નાખ્યો હોય. બોલતા પહેલા જો તો કરી આજુબાજુ. જો ભાઈ, અમે છે કે એના ઘરની આજુબાજુ જ ઉભા રહીશું અને જેવી દેખાય કે તરત તને કહીશું બસ. હા, તું ચિંતા ના કર.